કદાચ વડીલ લોકો બેઠા હોય તો મારી વાત સાથે સંમત થઈ શકે છે। 1970 પહેલા બ્લડ પ્રેશરની નોર્મલ ડેફિનેશન કેટલી હતી? એટલે કે બ્લડ પ્રેશર નોર્મલ કેટલું ગણાતું હતું? તો કે 180/110 એ નોર્મલ બ્લડ પ્રેશર ગણાતું હતું। પછી ફાર્મસીઓની દવાઓ નથી વેચાતી એટલે ઇન્સ્યોરન્સ કંપનીવાળાને એપ્રોચ કર્યો અને એમ કરતાં કરતાં બ્લડ પ્રેશર ઘટતું અત્યારે 120/80 આવી ગયું છે। હવે એ લોકો પાસે કોઈ રસ્તો નથી, નહીં તો હજુ પણ ઘટાડી શકે એ લોકો। શુગર કેટલું હતું 1990 સુધીમાં? શુગર નોર્મલ લેવલ કેટલું હતું? તો કે જમ્યા પછીનું 180 ને ભૂખ્યા પેટનું લગભગ 130-40ની આસપાસ। તો એમાં પણ એવી રીતના જ થયું। તો મારું કહેવું એવું છે કે રોગોથી નહીં પરંતુ ડાક્ટરોથી સાવધાન, એ મારું સૂત્ર છે। એમાં કોઈ ડાક્ટર મિત્ર હોય તો માફ કરજો, હું પણ પોતે જ ડાક્ટર છું। આજકાલનો વ્યવસાય એવો થઈ ગયો છે કે ડાક્ટર લોકો ઇન્સ્યોરન્સ આપે છે એટલે દવા લખી નાખે છે। કેમ? તો કે ઘણી બધી વર્લ્ડમાં એટલી મોટી મોટી ફાર્મસીઓ છે જે ડાક્ટરોને ટાર્ગેટ આપે છે કે જો તમારા ગ્રુપ વાળા આખા વર્ષમાં આટલી બ્લડ પ્રેશરની લખશે કે આટલી ડાયાબિટીસની દવા લખશે કે થાઇરોઇડની લખશે તો તમારી ફેમિલીને યુરોપની 15 દિવસની ટ્રીપ મળશે અથવા 55 ઇંચનું ટીવી મળશે અથવા ફલાણી કાર મળશે, એવા પ્રલોભનો આપે છે। ઘણી વખત તો આપણે એના શિકાર બનતા આવીએ છીએ। અને એટલે જ સ્વામી રામચંદ્ર પરમહંસે વર્ષો પહેલા એવું લખ્યું છે કે ડાક્ટરો અને વકીલો ભાગ્યે જ સ્વર્ગમાં જઈ શકે। તો આ બધું થોડુંક જાણશું તો આપણે ઘણી વખતે શું છે, જેમ હમણાં સ્વામીએ કીધું કે બધું માનસિક સ્ટ્રેસથી વધે છે અને તદ્દન સાચું છે। શિકાગો યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હું એવું કહી શકું કે 92% જે પ્રોબ્લેમ છે એ ફક્ત આપણી આંખની આ કીકી છે ને, આ આઈબ્રોઝ, એની ઉપર છે 92% પ્રોબ્લેમ્સ। બાકી આ આઈબ્રોની નીચે કેટલા ટકા? ફક્ત 8% પ્રોબ્લેમ છે। તમને એવી ખબર પડે કે મારે આવતીકાલે બ્લડ પ્રેશર કે બાયોપ્સી કરવાનું ડોક્ટરે કહ્યું છે, તમે જોજો, તો એના માટે કોઈ તત્વચિંતક એવું કહ્યું છે કે સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય, એક સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય અને દર્દી થઈને બહાર પડે। એનો મતલબ શું થયો કે આપણે બધું જ મગજથી વિચારીએ છીએ અને મગજથી વિચારવાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી જશે, તમારા સાયકોસોમેટિક જેટલા પણ